નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એકવાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે। દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આવી રહ્યા છે। ત્યારે પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે જ નહીં, પરંતુ એક જ જન્મમાં એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે। માઈ ભક્તોનો આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે। ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે। પવિત્ર યાત્રાધામ અને આદિશક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવશે। ત્યારે મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી, સભાખંડ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ મળી હતી। 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 3 દિવસીય મહોત્સવમાં લાખો માઈ ભક્તો ઉમટશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા આ પરિક્રમા ઉત્સવની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપેરે આગળ વધારી છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરાઈ છે। વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મા પાર્વતીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી। તેમણે જ આ 51 શક્તિપીઠોનું ભૂમિપૂજન કર્યું હતું। તેનું કાર્ય વર્ષ 2014માં પૂર્ણ થયું હતું। વર્ષ 2022થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળીને રાજ્યકક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। GBYVB તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત તમામ પ્રકારની સગવડો કરાય છે। આ મહોત્સવનો મૂળ મંત્ર છે એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાનો સુલભ્ય અવસર। બહોળી સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત પાર્કિંગ પ્લોટ પર ઉતરનાર તમામ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી નિઃશુલ્ક મિની બસની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં બેસીને તેઓ પરિક્રમા મહોત્સવમાં પહોંચી શકશે।